કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ફ્રેન્ડ્સ, રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. ફાઇલિંગ મુવમેન્ટ આગળ વધવાની જે શરૂઆત થઈ હતી તે આગળ વધી રહી છે. અમુક કેટેગરી સ્લો છે, તો એની આપણે આશા રાખીશું નેક્સ્ટ કે એ પણ ફાઇલો આગળ વધે. તો હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ એપ્રિલ 2026 અને મે 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ મે 2026 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ કે મે 2026 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે ફ્રેન્ડ્સ વાત કરું તો દર વખતની જેમ USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ ઉપર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ એપ્રિલ મહિનાની અને રાઇટ સાઈડ મે મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત, અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત ચાર્ટમાં શો કરે છે. તે તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 123 દિવસ, મેક્સિકોમાં 81 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં 181 દિવસની મુવમેન્ટ બધામાં સરખી જોવા મળી છે દોસ્તો. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ F2B કેટેગરીમાં જોવા મળી નથી દોસ્તો. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે તો F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 55 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, 55 દિવસની દોસ્તો. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી, ફિલિપાઇન્સમાં 144 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 99 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, તો ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી અને ફિલિપાઇન્સમાં 164 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 214 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, મેક્સિકોમાં 169 દિવસની, 169 દિવસની મુવમેન્ટ, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ડેટ ઓફ ફાઇલિંગમાં F2A કેટેગરીમાં રનિંગ ચાલી રહ્યું છે, એટલે દોસ્તો કે કોઈ વેઇટિંગ નથી. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગમાં F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારતમાં 146 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, ત્યારે મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગમાં F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 16 દિવસની મુવમેન્ટ ખાલી જોવા મળી છે, જ્યારે મેક્સિકોમાં 14 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં 24 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 109 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, 109. ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વખતે ફાઇલોમાં જે પહેલાં ફાઇલ આગળ વધતી નહોતી તે પ્રમાણે મુવમેન્ટ જોવા મળી છે, પણ હજી પણ F4 કેટેગરીમાં મુવમેન્ટ જોવા નથી મળી. તે આશા રાખીએ કે હવે પછી સાથે સાથે તે પણ ફાઇલોનું મુવમેન્ટ જોવા મળે. બસ આ જ રીતે દરેક કેટેગરી આગળ વધતી રહે એ જ આશા સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.